આધુનિક પરમાણ્વીય નમૂનામાં આપણે કક્ષકોના આકાર પ્રકાર, ક્વોન્ટમાંક અને કક્ષકોની ઊર્જા કેવી રીતે હોય એની માહિતી મેળવી. હવે એ પરમાણુઓમાં કક્ષકો અને એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય છે એના વિશેના આપણે નિયમો જોઈશું કે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો કેવી રીતે ગોઠવીશું. જેમ કે 9મા ધોરણમાં તમે આવું કહેતા, ખબર છે ને, સોડિયમ તો પરમાણુ ક્રમાંક કેટલો 11, તો એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેટલી, તો 2 8 1 8 ને 2 10 ને 1 11. એટલે પછી આવું કહેતા પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, બીજી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય અને ત્રીજી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય. બરાબર. પણ આ માત્ર બોરના નિયમ એટલે કે કક્ષાને જ આપણે ધ્યાનમાં લઈ અને પછી ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા હતા. હવે આપણે આ વસ્તુને થોડું ડિટેલમાં એટલે કે કક્ષકોને ધ્યાનમાં લઈ અને આપણે શું કરીશું, ઇલેક્ટ્રોનની ગોઠવણી. ટોપિક ચાલુ કરું એ પહેલા દરેક વિદ્યાર્થીઓને શું યાદ હોવું જોઈએ, તો કક્ષાઓની ઊર્જાનો ક્રમ, કક્ષકોની ઊર્જાનો ક્રમ. મેં તમને કીધું હતું, ખ્યાલ છે ને, 1s 2s 2p 3s એ જે કક્ષકો જે છે એ કક્ષકોની ઊર્જાનો ક્રમ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનો છે. ઊર્જાનો ક્રમ આ લોકોએ બીજા એક નિયમમાં લીધો છે, પણ મેં પહેલા n + l ના આધારે ઊર્જા નક્કી થાય અને એના આધારે આપણે એક ક્રમ બનાવીને તમને આપ્યો હતો. એ ખાસ તમે યાદ રાખજો. તો એના આધારે આપણે આ 4 નિયમો ભણવાનો હેતુ એટલો જ છે કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરવી એટલે કે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે કરવી એ તમને આવડવું જોઈએ. તો જો સૌથી પહેલા આપણે એક નિયમ ભણીશું જેને કહેશું આઉફબાઉ નિયમ. હવે આ આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, સમજજો. જર્મન ભાષાનો શબ્દ છે. આઉફબાઉનો મતલબ થાય ગોઠવણી. મતલબ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એમાં આઉફબાઉ નિયમ શું કહે છે. તો શું કહેશું, પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે અને આ કક્ષક પૂર્ણ ભરાઈ ગયા બાદ જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય છે. તો આ એક આઉફબાઉનો નિયમ એ ખાસ યાદ રાખજો. અહીં પણ એવું છે, બધા નિયમો ભેગા કરશો ત્યારે તો આપણે ચોક્કસ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે સમજી શકીશું. હવે કક્ષકોની ઊર્જાનો ક્રમ. તમને મેં કીધું હતું કે તૈયાર રાખવાનો છે. કેવી રીતે છે, તો મારી જોડે જોડે બોલતા હોજો. 1s 2s 2p 3s 3p 4s, પણ જેવું 4 આવે એટલે શું કરી નાખવાનું, 3d, પછી 5s 4s 3d, પછી 4p p બાકી ને, પછી 5s, પછી પાછો 4d, હજી આગળ લખું 4d, પછી પાછું શું કરી નાખશું 5p, પછી 6s, પણ 6 આવે એટલે વચ્ચે કોણ આવી જશે, f આવી જશે એટલે 4f 5d 6p 7s. બરાબર. તો આ રીતે કક્ષકોની ઊર્જાનો ક્રમ છે. અને એમ કહે છે કે પહેલા 1s કક્ષક ભરાય, પૂરી ભરાઈ જાય પછી જ 2s કક્ષક ભરાશે, એ પૂરી ભરાઈ જાય પછી જ 2p કક્ષક ભરાશે. જેમ કે સર્કસમાં અથવા તો કોઈ મેચના સ્ટેડિયમમાં આમ રાઉન્ડમાં બધા પગથિયા હોય, ખબર છે ને સ્ટેડિયમ કેવું હોય, તો સૌથી પહેલા બધાને એવો શોખ હોય કે ભાઈ નજીક જઈને આપણે લાઈવ પરફોર્મન્સ કોઈનું પણ જોઈએ.
એટલે બધી પહેલા બધા વિદ્યાર્થીઓ કે બધા જે જોવાવાળા દર્શકો હોય ક્યાં ગોઠવાઈ જાય? તો પહેલી રિંગમાં ગોઠવાઈ જાય. એ ભરાઈ જાય પછી જ બીજી રિંગમાં, એ ભરાઈ જાય પછી જ ત્રીજી રિંગમાં. મતલબ જેમ જેમ પહેલી કક્ષક પહેલી ભરાઈ જાય પછી જ એ બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય. એવું નહીં કે ચલો એક અહીં ગોઠવાઈ ગયો, બીજો એક અહીં ગોઠવાઈ ગયો, એવું નહીં. પહેલા પૂરી ભરાશે 1s કક્ષક, પછી 2s માં જશે, પછી 2p માં, 2p પૂરી ભરાઈ જાય પછી 3s માં જશે. તો એવી રીતે આ આઉટબાઉન્ડ નો નિયમ છે. બીજો નિયમ જે છે એને આપણે કહીશું પાઉલીનો નિયમ. આ પાઉલી જે છે એ વૈજ્ઞાનિકનું નામ છે. તો એનો નિયમ આપણે બે શબ્દોમાં રજૂ કરીશું. પહેલું કે કોઈ પણ ઇલેક્ટ્રોન, આપણે સીધું જ લખી નાખીએ, કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક ક્યારે પણ સરખા હોઈ શકે નહીં. હવે ધ્યાન રાખજો, આ એમ કહે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક ક્યારે પણ સરખા હોઈ શકે નહીં. આ નિયમનું આપણે એક્સપ્લેનેશન કરીએ એ પહેલા હું તમને એક બે વાત કહી દઉં. આપણે હવે કક્ષકના આકાર તો તમે ભણ્યા, પણ કક્ષકને આપણે આવી રીતે બોક્સથી બતાડીશું અને આ કક્ષકની અંદર આમ ઇલેક્ટ્રોન ભરાય છે એવું બતાડીશું. બરાબર સમજજો. દાખલા તરીકે હું એમ કહી દઉં કે S કક્ષક કેટલી હોય તો 1 હોય, તો એને આપણે 1 થી બતાડીશું. જેમ કે હું એમ કહી દઉં કે આ કઈ કક્ષક છે? 1s છે. પછી p કક્ષક કેટલી હોય તો 2 હોય, તો એને હું p કક્ષક કેટલી હોય 3 હોય, તો એને હું આ રીતે 3 બોક્સ થી બતાડીશ. ખ્યાલ આવે છે ને? એ જ રીતે d કક્ષક કેટલી હોય તો તમને ખબર છે 5, તો એને હું કેટલા બોક્સ થી બતાડીશ? 5 બોક્સ થી બતાડીશ. આવી રીતે. અને એ જ રીતે f કક્ષક જે છે એ કેટલી હોય છે? 7 હોય છે, તો એના માટે હું કેટલા બોક્સ દોરીશ? અહીંયા કને 7 બોક્સ દોરીશ. બરાબર. અને પછી હું અહીંયા કને આ ઇલેક્ટ્રોન ગોઠવીશ. હવે p કક્ષક હોય, માન લો કે હું એમ કહી દઉં કે p કક્ષક 3 હોય, એમાં આ છે 2px કક્ષક, આ 2py કક્ષક અને આ 2pz કક્ષક. હવે અહીંયા સમજી લો કે બે ઇલેક્ટ્રોન આવેલા છે. આ બે ઇલેક્ટ્રોન હું આવી રીતે ગોઠવું છું અને એ જ રીતે બે ઇલેક્ટ્રોન હું આવી રીતે ગોઠવું છું. સમજો. એકને સીધો ગોઠવે, એકને ઊંધો. ચોપડીમાં આમ પણ આપેલું હશે, પણ આપણે આવી ટેવ પાડીશું. આનો ક્વોન્ટમાંક કેટલો? s. આના માટે સ્પિન ક્વોન્ટમાંક કેવો કહેવાશે? +1/2. અને આવું હશે આના માટે સ્પિન ક્વોન્ટમાંક કેટલો કહી દેશું? -1/2. જો જરૂરી નહીં કે આને પ્લસ ને આને માઇનસ, પણ એકને પ્લસ કીધો તો એકને માઇનસ, એટલે આપણે ઉધારી લઈએ. ઉપરવાળાને આપણે +1/2 કહી દેશું અને નીચેવાળાને શું કહી દેશું? સ્પિન ક્વોન્ટમાંક -1/2. આ શું બતાડે છે? બંને ઊંધા તીર શું બતાડે છે? તો બંનેની દિશા વિરુદ્ધ બતાડે, ધરી પ્રમાણે. જેમ કે એક ક્લોકવાઇઝ ફરે છે, +1/2 વાળો માન લો ક્લોકવાઇઝ ફરે છે, તો -1/2 વાળો કેવી રીતે? એન્ટી ક્લોકવાઇઝ એની ધરી ઉપર ફરે છે. બરાબર. તો એ આપણને આવી રીતે હવે આપણે ઇલેક્ટ્રોન બતાવીશું. તો આ શું કહે છે? કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક ક્યારે પણ સરખા હોઈ શકે નહીં. જેમ કે જુઓ અહીંયા કને 2px કક્ષકમાં આ બે ઇલેક્ટ્રોન ભરાયા છે. કયા કયા બે? તો એક આ પહેલો ગોઠવ્યો A અને આ બીજો ગોઠવ્યો A. તો ચલો પહેલા ઇલેક્ટ્રોન માટે n બરાબર કેટલા કહેવાશે? તો 2px છે, તો 2. પછી l બરાબર કેટલા કહેવાશે? તો p છે એટલે 1. અને m બરાબર કેટલા કહેવાશે? +1. આ પહેલા ઇલેક્ટ્રોન માટે. જ્યારે બીજા ઇલેક્ટ્રોન માટે પણ એવું જ થશે. ખ્યાલ આવે છે કે બંને છે તો આ જ કક્ષકમાં. તમારા નામે ટપાલ આવે ને તમારા ભાઈના નામે ટપાલ આવે, બંને એક જ મકાનમાં રહેતા હો તો ખાલી નામમાં જ ફરક હોવો જોઈએ, બાકી તો મકાનનું તો સરનામું એક જ આવે ને. તો કહે છે કે આ 3 ક્વોન્ટમાંક તો સરખા થઈ ગયા,
પણ અહીંયા હવે જો હું આમ ઇલેક્ટ્રોન ગોઠવું છું તો આનો પણ +1/2 થશે અને આનો પણ +1/2 થશે. શું? તો કે સ્પિન ક્વોન્ટમમાં, કારણ કે બંનેની ભ્રમણની દિશા કેવી રાખી મેં? સરખી રાખી. તો કે આવું ક્યારે પણ હોય નહીં. ચારે ક્વોન્ટમાંકથી મારો મતલબ છે n l m તો સરખા હોઈ શકે પણ સ્પિન ક્વોન્ટમાંક ક્યારે પણ એક જ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો સરખો હશે નહીં. એનો મતલબ એમ કે આ રીતે ઇલેક્ટ્રોન નહીં ભરાય પણ કઈ રીતે ગોઠવાશે? આ રીતે ગોઠવાશે. મતલબ એક મારે સીધો કરવો પડશે અને એક ઊંધો કરવો પડશે. ખ્યાલ આવે છે વાત? તો કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક ક્યારે પણ સરખા હશે નહીં. કેટલા ક્વોન્ટમાંક સરખા હોઈ શકે? તો 3 હોઈ શકે, n l અને m. પણ સ્પિન ક્વોન્ટમાંક ક્યારે સરખા ના હોઈ શકે. એનો મતલબ એમ કે અથવા આને હું કઈ રીતે લખી શકું? તો એક જ કક્ષકમાં ગોઠવાયેલા બે ઇલેક્ટ્રોન પોતાની સ્પિન વિરુદ્ધ દિશામાં રાખીને ગોઠવાય છે. એક જ કક્ષકમાં ગોઠવાયેલા બે ઇલેક્ટ્રોન પોતાની સ્પિન પરસ્પર કેવી રીતે વિરુદ્ધ દિશામાં રાખીને ગોઠવાય છે? એક ક્લોકવાઇઝ તો એક એન્ટી ક્લોકવાઇઝ. બંને ક્યારેય સમાન દિશામાં પોતાની સ્પિન રાખીને ગોઠવાતા નથી. પડી ખબર? તો આ જે બતાડે છે એ કોનો નિયમ બતાડે છે? પૌલીનો નિયમ. અને મેં તમને કીધું હતું કે એક કક્ષકની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન સમાશે. n કક્ષકમાં n2 કક્ષકો અને કેટલા? 2n2 ઇલેક્ટ્રોન હોય. કપડું થોડું ફોકસ આવી ગયું છે તો જો ધ્યાન રાખો. એક જ કક્ષકમાં ગોઠવાયેલા બે ઇલેક્ટ્રોન પોતાની સ્પિન વિરુદ્ધ દિશામાં રાખીને ગોઠવાય છે. આમ એક કક્ષકમાં વધુ ને વધુ બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે? 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. એ જ રીતે નિયમ નંબર 3 એ છે હુન્ડનો નિયમ. ધ્યાન રાખજો, હુન્ડનો નિયમ. એવું નહીં કે જે સંભળાય લખી દેવાનું. શું કહેશું? હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ. તો હુન્ડ શું કહે છે? તો આ નિયમ, પહેલી વસ્તુ તો આપણે યાદ રાખીશું, આ નિયમ ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવે છે. ડીજનરેટ કક્ષક કોને કહેવાય ખબર છે ને? કે જે પેટાકોષ એટલે કે જે કક્ષકો છે એની પણ પ્રકારો, જેમ કે હું એમ કહી દઉં કે પી કક્ષક. તો પી કક્ષક કેટલી હોય? 3 હોય, px py અને pz. તો એ px py અને pz ને p ની શું કહેવાય? ડીજનરેટ કક્ષક કહેવાય. એ જ રીતે ડી કક્ષક કેટલી હોય? 5. તે 5 ડી કક્ષકો જે છે dx2 - y2 dz2 dxy dy dzx એ બધીને શું કહેવાય? ડીજનરેટ કક્ષક કહેવાય. તો કક્ષકોની સંખ્યા જે છે બધી ડીજનરેટ કક્ષક બરાબર સમશક્તિક કક્ષક. ખ્યાલ રાખજો જી. આ બધી કક્ષકોની ઊર્જા કેવી હોય? સરખી હોય. તો સમાન ઊર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય એ કોના ઉપરથી ખબર પડે? હુન્ડના નિયમ ઉપરથી ખબર પડે. તો આ નિયમ શું કહે છે એ હવે સમજો. સમાન પેટાકોષ એટલે કે કક્ષક માં
જ્યાં સુધી બધી જ ડીજનરેટ કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાતી નથી ત્યાં સુધી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. વાક્યને બરાબર વાંચો અને બરાબર સમજો. હું પછી એના ઉપર એક પ્રશ્ન પૂછીશ તમને કે તમે વાક્યનો અર્થ સમજ્યા કે નહીં. જો સમાન પેટાકોષ એટલે કે કક્ષકમાં જ્યાં સુધી બધી જ ડિજનરેટ કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાતી નથી ત્યાં સુધી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. જેમ કે સમજો આ ત્રણ ડીજનરેટ કક્ષકો છે px py અને pz. અહીંયા પણ હું આ ત્રણ ડીજનરેટ કક્ષક લખું છું px py અને pz. હવે આ ત્રણેય કક્ષકમાં મારે 4 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. કેટલા? 4. તો હું કઈ રીતે ગોઠવીશ? ઓપ્શન નંબર A અને ઓપ્શન નંબર B. તમારે મને કહેવાનું, આ વાક્ય ઉપરથી તમારે મને કહેવાનું. શું બધી જ ડીજનરેટ કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત મતલબ એકલો એક જ જે જોડકામાં છે નહીં થી ભરાતી નથી ત્યાં સુધી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. દેશી ભાષામાં પહેલા એક એક ગોઠવાઈ જાય પછી ડબલ શરૂ થાય. તો જુઓ ઓપ્શન નંબર 1 4 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવું છું 1 2 પૌલી પ્રમાણે આમ ગોઠવવા પડશે ને 3 4 અને અહીંયા ગોઠવું છું 1 2 3 અને 4. બોલો કઈ ગોઠવણી મેં સાચી કરી? તો આ ગોઠવણી ખોટી છે, આ ગોઠવણી સાચી છે. સમજાઈ વાત? જ્યાં સુધી બધી ડીજનરેટ કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાતી નથી એટલે પેલા આ અને આ ભરાઈ ગઈ અને પછી જ યુગ્મીકરણ ચાલુ થાય. એવું નહીં પેલા બે ગોઠવાઈ ગયા પછી બે ગોઠવાઈ ગયા, એવું થતું નથી. મતલબ આ સાચી રીત છે. આ રીત કેવી રીતે ઇલેક્ટ્રોન રચના ભરવાની ખોટી રીત છે. એટલે તમે ખાસ યાદ રાખશો પેલા 1 1 1 જેમ કે 5 ભરવી હોય ડી કક્ષકો ભરવી હોય 5 1 2 3 4 5 તો પહેલા આ રીતે ભરી નાખશો 1 2 3 4 5 ઇલેક્ટ્રોન અને પછી આમ જશો. એવું નહીં કે આ 1 2 3 4 5 6 એવું કરશો નહીં. પહેલા અયુગ્મિત 1 1 1 1 1 ને પછી એનું શું કરશો? યુગ્મીકરણ કરશો. તો સમાન પેટાકોષમાં જ્યાં સુધી બધી જ ડીજનરેટ કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાતી નથી ત્યાં સુધી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. એક સાદું ઉદાહરણ, બસ સ્ટેશનમાં ખાલી બસ આવે જેની બધી સીટો ખાલી છે, બરાબર? જેમ કે 2x2 ની બસ છે, બે પેસેન્જર બેસી શકે એવી સીટો વાળી બસ છે ને ખાલી બસ સ્ટેશન ની અંદર આવી તો પેસેન્જર પહેલા શું કરશે? તો પહેલા બધા પેસેન્જર બારી બાજુ ગોઠવાઈ જાય. સામાન્ય રીતે બધા પેસેન્જર પહેલા શું પસંદ કરે? બારી પસંદ કરે, બારી બાજુ ગોઠવાઈ જાય. બધી બારીઓ પેક થઈ જાય પછી પેસેન્જરનું યુગ્મીકરણ ચાલુ થાય. ખબર પડી? આમ એવું નહીં કે બે જણા આવીને પેલા બારીમાં બેસી, બે જણા આવીને પેલા સીટમાં બેસી ગયા. ના, ભલે સીટ બે ની રહી તો પહેલા એક એક બેસીને પહેલા બધા બસની બારીઓ ભરી દેશે અને પછી બાજુવાળી જગ્યા ભરાશે. તો એ જ રીતે આ હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાશે. બરાબર? તો આ ઇલેક્ટ્રોનની રચના માટેના 3 નિયમ છે: આઉફબાઉ નિયમ, પૌલી નિયમ અને હુન્ડનો નિયમ. ચોપડીમાં બધા ઉદાહરણો વચ્ચે બધું આપ્યું છે પણ મેં સીધા તમને નિયમો કીધા. હવે આ ત્રણેય નિયમ ભેગા કરી અને આપણે ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવીશું એની આપણે સમજૂતી મેળવીએ. પણ પહેલા આટલું ઉતારતો. આ 3 નિયમો પછી હવે આપણે કેટલાક પ્રશ્નોના આધારે વાતો સમજીએ કે કેવી રીતે ઇલેક્ટ્રોન રચના લખીશું. તો જુઓ, પહેલો ક્વેશ્ચન, Fe26
માં ઇલેક્ટ્રોન રચના લખો. મતલબ આ શું બતાડે છે? Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26 છે. તો જુઓ આપણે શું કરીશું, Fe પરમાણુ ક્રમાંક 26. હવે પેલો તમને ક્રમ યાદ છે 1s 2s 2p 3s. તમે શું યાદ રાખશો? જેમ કે કક્ષક સંખ્યા અને મહત્તમ ઇલેક્ટ્રોન. તમને ખબર છે કક્ષક કેટલી હોય n, તો એની સંખ્યા કેટલી હોય n સ્ક્વેર અને મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા હોય 2n સ્ક્વેર. તો s કક્ષક જે છે એ કેટલી હશે? 1. તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? ચલો આપણે આ રીતે જવા દઈએ. જેમ કે s કક્ષક 1 છે તો ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? 2. p કક્ષક 3 છે તો ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? 6. d કક્ષક 5 છે તો ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? 10. અને f કક્ષક કેટલી છે? 7 છે તો ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? 14. એ તો ખ્યાલ છે ને? ફરીથી યાદ કરી નાખો. s કક્ષક 1 હોય તો એક s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. કારણ કે પેટા કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરવાના છે. s ની પેટા કક્ષક જ એક જ છે તો 2 ઇલેક્ટ્રોન. p ની 3 ડિજનરેટ કક્ષકો છે તો 3 દુ 6 ઇલેક્ટ્રોન, 5 તો 5 દુ 10 અને 7 તો 7 દુ 14. એકી સંખ્યામાં લેતા જવાનું 1 3 5 7 9 11 એ રીતે. પણ આપણે f થી આગળ જરૂર પડશે નહીં. તો હવે સમજો f થી 26. તો હવે ધ્યાન રાખજો 1s2 બે ઇલેક્ટ્રોન મૂકી દીધા, આપણે 26 ભરી દેવાના છે. 2s2 પછી શું આવશે? 2p આવશે. 2p6 પછી શું આવશે? 3s2 3p6. પણ આ ભરતા ભરતા ધ્યાન રાખજો 26 પૂરા ના થઈ જાય. કેટલા થયા? 2 ને 2 4, 6 ને 4 10, 10 ને 2 12, 12 ને 6 18. 4s2 18 ને 2 20 અને 4s પછી તો 3d આવશે ને, અને કેટલા કરી નાખીએ? 3d6. તમને એમ થાય કરે d કક્ષકમાં તો 10 ઇલેક્ટ્રોન ભરાય, પણ વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન ભરાય મહત્તમ. પણ હવે તમારી જોડે ઇલેક્ટ્રોન જ નથી. જો 2 ને 2 4, 6 ને 4 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, તો 20 ને 6 26 જ ને. જમણવારની પંક્તિ બેઠી હોય અને તમે જગમાં પાણી લઈને બધાના ગ્લાસ ભરતા હો તો કઈ એવું ના બધાના ગ્લાસ પૂરા જ ભરાઈ જાય. છેલ્લો છે એનો ગ્લાસ કાં તો અધૂરો પણ રહે. કેમ? કારણ કે તમારા જગમાં એટલું પાણી તો હોવું જોઈએ ને એના ગ્લાસમાં નાખવા જેટલું. તો અહીંયા પણ એવું છે, એટલા ઇલેક્ટ્રોન તો હોવા જોઈએ ને. હવે 6 છે તો છેલ્લામાં 3d6. તમે ઇલેક્ટ્રોન રચના સાચી લખી છે કે ખોટી એ ટીચર હંમેશા છેલ્લું જ જોવે કે ભાઈ ચલો 3d6 આવી ગયા તો સાચું. કારણ કે આમાં તો તમે ફટાફટ ભરી જ દો, પણ છેલ્લામાં જ ભૂલ થાય કે ભાઈ હવે આટલા જ બચ્યા છે તો શું કહી દેશું? 3d6. એ જ રીતે નીચેનાની ઇલેક્ટ્રોન રચના લખો. એમાં પહેલું જેમ કે તમને એવું પૂછ્યું કે સોડિયમ, ચલો તો સોડિયમ 11 તો શું કહી દેશો? 1s2 2s2 2p6 તો 6 ને 2 8 ને 2 10. તો હવે 3s માં 2 નહીં ભરાય કારણ કે 2 ને 2 4, 6 ને 4 10 ને 2 12, પણ અહીંયા તો 11 જ છે ને એટલે 3s કેટલા આવશે? 1 આવશે. જો આને તમે આગલા ધોરણમાં 9મા ધોરણમાં કેમ ભણતા હતા? તો આ જે બતાડે છે એ શું બતાડે છે? કક્ષા બતાડે છે. પછી આ જે બતાડે છે એ શું બતાડે છે? કક્ષક બતાડે છે. અને આ જે બતાડે છે એ આવર્ત કોષ્ટકમાં સમૂહ બતાડે છે. જેમ કે તમે આવું ભણતા જુઓ સોડિયમ તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8. અને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. તો 2 8 1 આવી ઇલેક્ટ્રોન રચના કરતા ને તો જોઈ લો
પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2. પહેલી કક્ષા મતલબ આંકડો જોવાનો. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો આ બીજી થી તો કેટલા છે? 8. અને ત્રીજી કક્ષામાં સોડિયમની ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે? તો 1. બરાબર. તો આવી રીતે આપણે નક્કી કરીશું. પછી એ જ રીતે હું બીજું એક લખી નાખું. આપણે પ્રેક્ટિસ કરવી છે ને, તો બીજું એક લખીશું. આપણે લખીએ ચલો એલ્યુમિનિયમ 13. તો શું કહેશું? 1s2 2s2 2p6 3s2. 13 એટલે જો 2 ને 2 4 6 4 10 10 ને 2 12 અને 3p1. અને આના ઉપરથી Al ની ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તમે તરત જ જોશો ત્રીજી કક્ષા એટલે આઈડી 2 ને કેટલા? 3. પછી એ જ રીતે Al ની બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો આઈડી બીજી કક્ષા તો કેટલા કહેશો? 6 ને 2 8. સમજાઈ વાત? તો આવી રીતે ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે ભરીશું. હવે હું તમને કેટલું હોમવર્ક આપું છું, એની તમારે ઇલેક્ટ્રોન રચના ભરીને મોકલવાની છે. ઇલેક્ટ્રોન રચના લખો. તો તમારે લખવાની છે ટીન SN 50, પછી બીજી લખશો ZN 30, પછી લખશો હાઇડ્રોજન 1, પછી તમે લખો ચલો આર્ગોન 18 અને પોટેશિયમ 19. આટલાની ઇલેક્ટ્રોન રચના તમે આ 1s 2s 2p 3s એવી રીતે ભરશો. તો આ રીત નંબર 1. હવે તમારે આવર્ત કોષ્ટકનો સમૂહ 18 યાદ રાખવાનો છે. કેટલા વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં સમૂહ 18 યાદ રાખ્યો હતો? કારણ કે સમૂહ 18 યાદ રાખો તો જ તમને ઇલેક્ટ્રોન રચના ખબર પડે. અને રસાયણ વિજ્ઞાનમાં તો સમૂહ 18 નું ખૂબ મહત્વ છે. તો જુઓ, હવે શું કહી દેશું? સમૂહ 18 ને આધારે ઇલેક્ટ્રોન રચના. આ તો હેડિંગ તમને સમજાય એટલે આપું છું, બાકી એવું કોઈ નિયમ નથી સમૂહ 18 ને આધારે ઇલેક્ટ્રોન રચના. તો જો સમૂહ નંબર 18 જે છે એના તત્વો, તો એમાં પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. તો પહેલા આવર્તમાં કયો હોય? હિલિયમ હોય. બીજા આવર્તમાં કયો હોય? નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને હમણાં એક છેલ્લો શોધાઈ ગયો જેને કહેશું ઓર્ગનેસન, એને આપણે કહેશું ઓજી. અને દરેકના પરમાણુ ક્રમાંક યાદ રાખો. હિલિયમનો 2, નિયોનનો 10, આર્ગોનના 18, ક્રિપ્ટોનના 18 દુ 36, 18 તેરી 54, 32 ઉમેરવાના 86 અને બીજા 32 ઉમેરો એટલે 118. આ દરેક વિદ્યાર્થીને યાદ હોવું જોઈએ. સમૂહ નંબર 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગનેસોન. આનું તમને સ્લોગન બની આપું. હનીમૂન આગ્રામાં કરવું ઝેર છે. આગોજા. શું યાદ રાખશો? હનીમૂન આગ્રામાં કરવું ઝેર છે. તો હ એટલે હિલિયમ, ની એટલે નિયોન, આગ્રા એટલે આર્ગોન, કરવું એટલે ક્રિપ્ટોન, ઝેર એટલે એક્સી અને ર એટલે રેડોન અને આગોજા એટલે ઓજી.
હનીમૂન આગ્રામાં કરવું ઝેર છે એનાથી તમે આટલું યાદ રાખશો, આ સમૂહ 18 દરેકે સમૂહ 18 યાદ રાખવાના છે, કારણ કે આપણે ભવિષ્યમાં ઇલેક્ટ્રોન રચના સમૂહ 18 ના આધારે લખીશું. તો હવે જુઓ સમૂહ 18 ના આધારે કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખાય, તો ધ્યાન રાખજો. આ બધા ટોપિક તમારા માટે સૌથી વધારે અગત્યના હો, કારણ કે આની તો તમારે ખાસ પ્રેક્ટિસ કરવી પડશે, એટલે હું એક એક કરીને પ્રેક્ટિસ તમને કરાવડાવું છું. આ હોમવર્ક ધ્યાન રાખજો. સાદી રીતે તેમજ નિષ્ક્રિય વાયુને આધારે ઇલેક્ટ્રોન રચના લખો. હવે જોજો, ધ્યાન રાખજો. હવે જેમ કે આ Fe છે, Fe 26 હમણાં જ આપણે જોયું ને, તો આમાં આપણે કેવી રીતે ભરતા હતા? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d6. બરાબર, 10 પૂરા 26 પૂરા થઈ ગયા. જો 2 ને 2 4, 3 4 10 ને 12 ને 18 ને 20 ને 6 26. તો હવે તમારે ખાસ જોવાનું, ખાસ જો 1s 2s 2p 3s અને 3p જ્યાં સુધી મોટામાં મોટો મુખ્ય ક્વોન્ટમાંક આ જે છે ચોગડો તગડો એ શું બતાડે છે? મુખ્ય ક્વોન્ટમાંક n બતાડે છે. ન આવે ત્યાં સુધી આપણે અહીંયા કને જતા રહેવાનું. અહીંયા જો હવે ચોગડો આવી ગયો છે, 4 પછી હવે મોટું કશું નથી, અહીંયા ડાયરેક્ટ શું આવી ગયું છે? 3 છે. તો આટલે સુધી જઈએ તો આ એક હંમેશા એક નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના બનશે. એટલે આને આપણે કેવી રીતે લખી શકીએ તો સમજજો. 2 ને 2 4, 6 4 10, 10 ને 2 12, 12 ને 6 18. તો 18 એટલે કોણ આવી ગયું? આર્ગોન આવ્યું. હવે ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકમાં આર્ગોન ક્યાં છે? તો ત્રીજા આવર્તમાં. તો જેવો તગડો પૂરો થશે એટલે કોણ પૂરું થઈ જશે? આર્ગોન પૂરું થઈ જશે. તો હવે આટલા માટે હું શું લખી શકું છું? આર્ગોન લખી શકું છું. અને પછી શું લખી શકું છું? 3d6 4s2. અહીંયા હવે તમે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખો ને તો કેવી રીતે લખશો? નાનો આંકડો છે પહેલા લખશો અને મોટો આંકડો જે છે એ પછી લખશો. 3d6 4s2. એ જ રીતે જો જેમ કે બીજી હું તમને ના આપી હોય ને એવી કોક લખું ને એટલે ખ્યાલ આવે. જેમ કે હું અહીંયા લખું છું, ચલો બ્રોમિન 35. તો હવે બ્રોમિન 35 માં આ રીતે લખવું હોય તો 1s2 2s2 35 આના કરતા વધારે 26 કરતા આટલા તો લખી જ દઈએ. 2p6 3s2 3p6 4s2 3d10. કેમ? કારણ કે સમજો 35 નથી થયા એટલે અહીંયા તો 10 ભરી શકશું ને. 2 ને 2 4, 6 4 10, 10 ને 12, 12 ને 6 18, 18 ને 20, 20 ને 10 30 અને પછી 4p5 એટલે 30 ને 5 કેટલા થઈ ગયા? 35 થઈ ગયા. તો હવે સમજો સૌથી મોટો આંકડો કયો છે? ચોગડો. તો આટલે સુધી હવે તમારે આટલે સુધી જતા રહેવાનું છે. એમાં આપણે s આટલે સુધી લઈ લીધું છે. સૌથી મોટો આંકડો ચોગડો હોય એટલે તગડા સુધી આપણે જતા રહેવાનું છે. તો જોજો હવે તો 2 ને 2 4, 6 4 10, 10 ને 12, 12 ને 6 18. તો પાછું અહીંયા કને શું આવી ગયું? Br35. તો અહીંયા શું આવી જશે? પાછો આર્ગોન. કારણ કે 18 માટે આપણે શું કહીએ? આર્ગોન કહીએ છે. તો હવે ધ્યાન રાખો, હવે હું આને આવી રીતે લખીશ, સમજજો. હવે આ જો અહીંયા ચોગડો અહીંયા તગડો પાછો ચોગડો તો છે જ, એટલે આને પછી હવે હું સીધો આ રીતે લખી નાખીશ 4s2 3d10 અને 4p5. 4s2 3d10 4p5. તો આ કોનું થયું? બ્રોમિન ની ઇલેક્ટ્રોન રચના થઈ. આ સાદી રીતે અને આ નિષ્ક્રિય વાયુ આર્ગોન ના રીતે. હવે સમજો, હું ડાયરેક્ટ જ હવે ઇલેક્ટ્રોન રચના લખી નાખીશ. જો સમજો તમે અહીંયા આગળ જોયું ને કે આપણે આર્ગોન ક્યાં આવેલો છે? તો ત્રીજા આવર્તમાં. તો તગડો પૂરો થાય ચોગડો છે તો તમારે આર્ગોન લખી જ નાખવાનો. બરાબર. હવે
હું પેલા નિષ્ક્રિય વાયુની રીતે હવે ટીન 50 ની લખું છું, સમજજો ટીન 50. તો હવે તમારે ડાયરેક્ટ લખવું હોય આના વગર, હવે ધ્યાન રાખજો, હવે હું શું કરું છું, આના વગર આવી બધી લખ્યા વગર, અત્યાર સુધી મેં લખી ના બતાડી, પણ હવે આવી બધી લખ્યા વગર ડાયરેક્ટ લખવું હોય તમારે જોઈ લેવાનું કે ટીન કેટલા છે 50. તો 50 થી ઉપર કયો આંકડો આવે છે, તો 54 અને ઉપર 36. તો અહીંયા શું કરી નાખશું, ક્રિપ્ટોન કરી નાખીશું ડાયરેક્ટ. ખ્યાલ આવે ને, ક્રિપ્ટોન. અને ક્રિપ્ટોનમાં શું પૂરું થયું, 4 પૂરું થઈ ગયા. તો 4 પૂરા થઈ ગયા એટલે હવે ક્યાંથી શરૂ કરશું, 5 થી શરૂ કરીશું. એટલે શું થઈ જશે, 5s2 4d10. એટલે ગણજો હવે, આના કેટલા 36, તો 36 ને 2 38, 38 ને 2 48 અને 48 ને 2 50, એટલે 5p. સીધું લખાઈ ગયું. તમારે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p5 આ 35 છે અને 36 એટલે 4p6 થઈ જાય ને. તો જો આટલે સુધી 36 એટલે ક્રિપ્ટોન થઈ ગયું. તો ક્રિપ્ટોન જ લખવાનું, ક્રિપ્ટોન પછી ડાયરેક્ટ જ પછી શું આવશે, 5s આવી જાય. તો આટલી બધી લખવાની કશી જરૂર નથી. ખબર પડી? એ જ રીતે હવે ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું ચલો નિકલ 28 લખું. તો તમારે હવે સીધું શું જોઈ લેવાનું, 18 અને 36. તો 28 ના પહેલા કોણ છે, આર્ગોન છે 18. તો અહીંયા હું શું લખીશ, આર્ગોન. હવે આર્ગોન 18 લખી દીધા, નિકલના 28 છે તો આ 18 થયા. હવે શરૂઆત ક્યાંથી કરશો, શરૂઆત ક્યાંથી કરશો તો સમજો, આર્ગોન પૂરો થઈ ગયો એટલે કયો 3 પૂરો થઈ ગયો. તો શરૂઆત ક્યાંથી કરશો, 4s 4s2 અને 3d. તો જો 18 ને 2 20, 20 ને 8 28. તો થઈ ગયા 18 18 ને 2 20, 20 ને 8 28. આમ લખો તો પણ ચાલશે, પણ પરંપરા મુજબ આપણે આમ લખીશું 3d 8 અને 4s2. કેમ કે એટલો મોટો ચોગડો પાછળ રહે એ સારું રહે. અહીંયા આગળ તો ચોગડો આવી ગયો તો એટલે સીધું જ લખી દીધું, પણ અહીંયા નાનો આંકડો જે છે ક્યાં લઈ જવાનો, આગળ લઈ જવાનો. એ જ રીતે જોજો હો. એ રીતે હું બીજું લખું છું, જેમ કે સલ્ફર 16. તો તમે કયો નિષ્ક્રિય વાયુ લખશો, તો સલ્ફર જે છે એ 18 અને 10 16 છે. તો 18 તો મોટા થઈ ગયા ને એટલે 10, એટલે અહીંયા કયો નિષ્ક્રિય વાયુ લખશો, નિયોન લખશો. હવે નિયોન ક્યાં પૂરો થઈ ગયો, 2 પૂરો થઈ ગયો. તો અહીંથી શરૂ કરશો 3s એટલે 10, 10 ને 2 12 અને 3p. નિયોન કેટલા છે 10, કારણ કે 16 છે, હા, અને 10 ને 2 12 અને 12 ને 4 16 એટલે કેટલા થઈ જશે 3p4. તો આ s16 નિયોન 3s2 3p4. તો આવી રીતે નિષ્ક્રિય વાયુના આધારે ઇલેક્ટ્રોન રચના લખી. ફરીથી હોમવર્ક લખી લો. નીચેનાની નિષ્ક્રિય વાયુના આધારે ઇલેક્ટ્રોન રચના લખો. અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ કહેવાય. નિષ્ક્રિય વાયુના આધારે ઇલેક્ટ્રોન રચના લખો. નંબર 1 ફોસ્ફરસ 15. અહીંયા હું નીચે લખું છું, એ શું લખું છું, પરમાણુ ક્રમાંક લખું છું. પછી નંબર 2 ક્લોરીન 17. પછી નંબર 3 કોબાલ્ટ 27. નંબર 4 આયોડીન 53. નિષ્ક્રિય વાયુના આધારે, બરાબર. અને ચલો 5 આપી દો. અને એક લખીએ નંબર 5 સિલિકોન 14. તો આટલાની તમે બંને રીતે પ્રેક્ટિસ કરવી હોય તો વાંધો નથી, પેલું તો આપેલું જ છે. અને આ ઇલેક્ટ્રોન રચના તમે લખીને મને મોકલશો. ડિફિકલ્ટી હોય તો મને ખાસ મેસેજ કરજો. જેની પણ ઇલેક્ટ્રોન રચના ના ફાવે એની પણ મેસેજ કરજો. આવર્ત કોષ્ટકમાં ઘણા તત્વો છે, ત્રીજા પાઠમાં આવર્ત કોષ્ટક છે, જોજો તો હું તમને ફરીથી સમજાવીશ. કારણ કે ઇલેક્ટ્રોન રચના શીખવી એ ખાસ જરૂરી છે.